સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પવન ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી A1 તથા A2 ગ્રેડ સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને વધાવવા માટે શાળા પરિવાર દ્વારા સત્કાર સમારંભનું આયોજન તેમજ તેમનું સ્વાગત સમારંભ કરવામાં આવેલ હતો. ઉધના વિસ્તારમાં આવેલી પવન ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી A1 અને A2 ગ્રેડ સાથે સફળતા પ્રાપ્ત કરી છે. આ અવસરે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના સન્માન માટે વિશેષ સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનું શ્રેય શિક્ષકોના માર્ગદર્શન અને માતા પિતાના સહકારને આપ્યું હતું. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે નવી સફળતાઓ પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરી હતી. હું ડૉક્ટર DM પટેલ, MD મેડિસિન, પવન એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું. અમારા પ્રાઇમરી અને સેકન્ડરી સેક્શનમાં A1 અને A ગ્રેડમાં છોકરાઓ આવ્યા છે. એ બધાને હું ધન્યવાદ આપું છું, એમના મા બાપને ધન્યવાદ આપું છું અને અમારા શિક્ષણગણ જેમણે બહુ જ મહેનત કરી છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હું છોકરાઓને એમના ભવિષ્ય માટે આજે બેસ્ટ લક કહું છું. એ લોકોને પણ આગળ વધવા માટે સારી એવી સ્કોલરશીપ આવી છે. એનું પણ ગાઈડન્સ અહીંયા તમારા પિંકી મેમ આપશે. તો એમને મળીને આગળ તમારું પ્લાનિંગ કરશો તો તમે બહુ જ ફાયદામાં રહેશો. બીજું કે તમારા ભવિષ્ય માટે હું શુભકામના આપું. નમસ્તે, હું ધારિણી પટેલ, નોન એઝ પિંકી મેડમ. હું ટ્રસ્ટી છું પવન હાયર સેકન્ડરી સ્કૂલની. મારી શાળા હરિનગર 3માં છે, જે 1 થી 12મા ધોરણ સુધી છે, આર્ટ્સ અને કોમર્સ, હિન્દી ઇંગ્લિશ માધ્યમમાં. હું સૌથી પહેલાં તો દરેક સુરત શહેરના અને ગુજરાત રાજ્યના બાળકોને અભિનંદન આપું છું, જે લોકોએ SSC અને HSCમાં ઉત્તીર્ણ થયા છે. અમારી શાળાનું રિઝલ્ટ ઘણું સારું છે. A1 અને A2 ગ્રેડમાં 10મા અને 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ ગયા છે. 10મામાં સાયન્સમાં, હિન્દીમાં, એસએસમાં, મેથ્સમાં 100માંથી 95, 96, 98 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે. કોમર્સમાં, એકાઉન્ટમાં બધામાં 100માંથી 96 છે. સ્ટેટમાં 100માંથી 100 માર્ક્સ છે. ઇકોમાં 100માંથી 100 માર્ક્સ છે. 100માંથી 96 માર્ક્સ છે. આની સાથે સાથે બાળકોના જે પરિણામ છે એમાં દરેક શિક્ષકોને હું હાર્દિક અભિનંદન આપું છું અને એમના માતા પિતાને પણ. અમે અમારા પવન શાળામાં સુરત શહેરમાં A1 અને A2 ગ્રેડમાં આવનાર સ્ટુડન્ટોને 60% સ્કોલરશીપ આપીએ છીએ અને 60% અથવા એનાથી ઉપર જેનું પણ પરિણામ છે એ લોકોની 20% સ્કોલરશીપ છે. સ્કોલરશીપ માટે અહીંયા તમને ડિટેલ આપવામાં આવશે અને નંબર આપવામાં આવશે, જેમાં તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમારી પૂરી મદદ કરીશું.